નમસ્કાર, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઠંડીમાં શેરડી ઝડપથી ઉગે માટે શું કરવું। 18 ડિસેમ્બર 2020 રોપાણ તારીખ શેરડીની। અત્યારે આપણે શેરડી રોપીએ તો એ ઝડપથી ઉગતી નથી, કારણ કે ઠંડુ વાતાવરણ હોય છે, જમીન ઠંડી થઈ જાય છે। તો શું કરવાથી ઝડપથી શેરડી ઉગશે? તો આપણે સપ્ટેમ્બરની અંદર બિયારણની જરૂર હોય ને, તો આપણે ડિસેમ્બરની અંદર અત્યારે શેરડી રોપીએ છીએ, જેથી કુમરું બિયારણ આપણને એ સમયે મળે। તો પાયાની અંદર સુપર એટલે કે એસએસપીનો ઉપયોગ કરવો જોઈએ, થોડું યુરિયા લેવું જોઈએ ફોસ્ફરસ છૂટું પડવા માટે, અને સલ્ફર દાણાદાર 90% ફોર્મની અંદર લેવું જોઈએ। તો આટલી વસ્તુ લઈ અને પાયાની અંદર ખાતર નાખવું જોઈએ, કારણ કે પાયાની અંદર ખાતર નાખીશું ને તો જમીન ગરમ થશે, કારણ કે અત્યારે ફૂલ ઠંડુ વાતાવરણ થઈ જાય છે, ટેમ્પરેચર 18 ડિગ્રી પાસે આવી જાય છે રાતની અંદર, માટે શેરડી ઝડપથી ઉગતી નથી, મહિનો લાગી જાય છે, એટલે 30 દિવસ ઉપર નીકળી જાય છે તો પણ શેરડીના પીલા દેખાતા નથી। તો અહીં અમે 18 ડિસેમ્બર 2020ના રોજ શેરડીનું રોપાણ કરીએ છીએ। તો ખેતરની અંદર હોટ ટ્રીટમેન્ટ બિયારણ લીધું છે અમે અહીં। તો આપ જોઈ શકો છો કે કેરેટ જ બેઠા શેરડીના ભરેલા ટુકડા ખેતરની અંદર લઈ જવામાં આવે છે। આના કારણે શેરડીની જે આંખ હોય છે એ ખરાબ થતી નથી, જે આંખ પરફેક્ટ હોય છે એ આપણને મળે છે। ને જે શેરડી મૂકી છે એ આપ જોઈ શકો છો કે 1-1 ફૂટના ડિસ્ટન્સે અમે શેરડી મૂકી છે એક નિક્યાની અંદર। નિક્યાની જે સાઇઝ છે એ 4.5 ફૂટ છે, અને એક ટુકડાથી બીજા ટુકડા વચ્ચેનું અંતર 1 ફૂટ છે। શેરડી રોપ્યા પછી ડ્રેન્ચિંગ કરી લેવું। ડ્રેન્ચિંગ કરવાથી જમીન ગરમ થશે, એટલે શેરડીને ઝડપથી ઉગવામાં મદદ કરશે, અને જે પેરિયું થોડું ખરાબ થઈ ગયું હશે ત્યાં પણ આંખને થોડી જલ્દી મોટી કરી અને શેરડી બધી જ ઉગી જશે। ત્યાર પછી આપણે જો કોઈ દવાનો સ્પ્રે કરવો હોય, નિંદામણ નાશક, તો નિંદામણ નાશક દવાનો આપણે સ્પ્રે કરી શકીએ છીએ, કારણ કે આપણે નિંદામણ નાશક દવાનો સ્પ્રે કરીશું, શેરડીની આંખ હજી ફૂટી નથી, કારણ કે આ બીજે દિવસે ત્રીજે દિવસે આપણે સ્પ્રે કરીએ છીએ, માટે આપણે કરી શકીએ છીએ। તો આપ જોઈ શકો છો 18 તારીખે અમે શેરડી રોપી છે, અને 28 થી 29 તારીખે એટલે કે 10 થી 12 દિવસની અંદર આ શેરડી ઉગી ગઈ છે, બધી જ શેરડી જર્મિનેટ થઈ ગઈ છે, શેરડીની લાઈન પડી ગઈ છે, ખેતરની અંદર 80 થી 90% શેરડી ઉગી ગઈ છે। તો આ રીતે કરવાથી ઠંડા વાતાવરણમાં પણ આપણે શેરડીને સારી રીતે ઉગાડી શકીએ છીએ। વધારે માહિતી માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો, ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે। ધન્યવાદ।